પાછું ખડ હે કે જેટલું નેદ્યું એનાથી ડબલ પાછું ખડ થઈ ગયું હે જો ઠેર ઉધે કે ખડ ને ખડ જ છે ભાગવા જાય તેડકો બહુ લાગે છે ક્યારે જઈને ટાટા સાંઈ બેસીશું તો અહીંયા એથી વધારે તેડકો લાગશે મને એમ લાગે બે કામ કરો ન ભેગું થઈ જાય થઈ જાય ને એકલાથી ન થાય બે થી તો થઈ જાય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા મહાદેવ તો ફેમિલી આજે આપણે જવાનું છે આપણા માલમાં કેમ કે કીધું ને કે આપણે માલમાં નહોતા ગયા તો આજે કે ભાઈ આપણે આવી ગયું છે આપણી બાજરીમાં પાણી તો આજે કે વાળવાનું છે આપણે પાણી એમાં એવું છે કે ભાઈ કીધું ને કે તમને આપણે બ્લોગમાં નહોતી લીધી બાજરી કવડી છે કવડી ની પેલો પણ પાયું કે તેવા તમને બતાવી હતી અને હવે હાલખર છે કે ભાઈ આમ ગણો તો બીજું ત્રીજું પાણી છે કે આપણે આવવાનું છે તો એ છે કે તમે સાથે શેર કરી કે કવડી આપણી બાજરી હશે કેવી હશે ડુંડા આવ્યા છે કે નહીં આવ્યા હોય તો હવે છે કે આપણે હું કહેતો નહોતો ગયો તો હવે આપણે જઈને પછી બાજરી જોઈએ કે કવડી છે કવડી નહીં એમ બાકી તો અત્યારે કે બળચા બાંધ્યા છે ટ્રેક્ટર અહીં પડ્યું છે અને ઘરે નથી કોઈ કેમ કે મારા બા ગયા છે દવાખાને મારા અશોક પટેલ કે એમના પપ્પાને લાવેલા છે દવાખાને 3 દિવસથી નહીં કે ભાઈ એડમિટ છે તો અમારે સાંજ સવાર જવું પડે છે ભાત લઈને મારા બા અત્યારે કે ના ભાત લઈને ગયા છે અને મારે જવાનું છે આપણા માલમાં પાણી વાળવા તો આપણે ટુવેલ ગાડી કરી છે તૈયાર તો હવે આપણે જાય માલમાં અને માલમાં જઈને મળીએ ફાઇનલી ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે આપણા માલમાં અને અત્યારે કે તમને બતાવો અમારી બાજરી કેવી થઈ છે ને એ તો ફેમિલી હવે કંઈક આપણે છે કે ભાઈ બાજરી થઈ છે અને આમ ગણો તો મારા ખંભે સુધીને આવી ગઈ છે જો એટલે ખંભે સુધીને આવી ગઈ છે બધી તો હવે છે કે આપણે બાજરી થઈ ગઈ છે ને એમાં છે કે ભાઈ નાના ડુંડા આવી ગયા છે જો કેટલો મસ્ત ડુંડા આવી ગયા છે તો હવે મોટી આપણી બાજરી થઈ ગઈ છે બધી મસ્તની જો આમાંય ડુંડું આવી ગયું પણ હજી હું 1 મહિના જેટલું કાઢી દે પછી જતાં આપણે આ બાજરી પાકે ત્યાં સુધી છે કે હજી પાકે નહીં ને આ પાસે છે કે ભાઈ ઉનાળું બાજરી કહેવાય તો ને પછી આપણે જે ઓઈલું નાખી હતી ને એ જો ઉગી ગઈ છે જો ઠેર સુધી છે કે ઓઇલ ઉગી ગઈ પણ નાની રી જો આ બધી પાછું ખડ છે કે જેટલું નેદ્યું એનાથી ડબલ પાછું ખડ થઈ ગયું છે જો ઠેર સુધી કે ખડ ને ખડ જ છે જો હે ઠેર સુધી ખડ થઈ ગયું છે એટલું બધું હવે તો ક્યાં નેદવાનું હોય હવે તો બાજુ નીકળી જાય કે પછી નેદવાનું હોય કારણ કે મસ્ત રસ્તો પડી ન જાય એવી રીતના છે કે બેકગ્રાઉન્ડ થઈ ગયેલો હોય અત્યારે જો એટલે આમ જુઓ ને બહુ મસ્ત લાગે જો આમાં સિનેમિક શોટ છે કે બહુ મસ્તીને આવતા હોય આપણે બધા સિટીના હોય કે આમાં ખેતરમાં વિડીયો બનાવતા હોય પણ આપણે તો કાયમિક ન હોય કે એટલે કાંઈ વિડીયો તો કાંઈ બનાવીએ નહીં એમ આપણું કાંઈક આમ જ હોય આખું ઉઘરે તેવા ખેતરમાં આંખ બંધ થાય તેવા ઘેરે હોય એમ તો આપણે કાંઈ એવું કાંઈ આમાં કરીએ નહીં ના હે કે આમ ગણો તો મસ્ત થઈ ગયા આપણી બાજરી જો લીલી સમ જો થઈ ગઈ છે કે કેવી લાગી ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને અત્યારે આપણે કે ભાઈ પાણી વાળવા આવેલા છે પણ આમાં એવું થયું કે ભાઈ લેટ છે કે હું આવ્યો ચારની આવી જ નથી અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે ચારનો વાટે છો હવે આવી જાય તો સારું નકર પછી ઘરે વિયા જાય તો ફેમિલી આપણે લેટનું નામ લીધું ને તે અત્યારે જો લેટ આવી ગઈ છે અત્યારે છે કે પહેલાં કેરમ પાણી સડાઈ દીધું છે જો હજી છે કે આવી જ છે લાઈન લીધી ને પહેલાં કેરામાં સડી ગયું છે હવે આ કેર હોય કે અડધી પોણી કલાક પછી ત્યાં સુધીનું હોય કે માઇન ઓલ હેડ પગે ત્યાં પી રહી એટલે અડધી પોણી કલાક વાટ જોવાની પછી ના એટલે આ બધું છે કે પાવાનું છે અત્યારે કે 1 કેરામ કમ્પ્લીટ સડાઈ દીધું છે હવે પી રહી એટલે પછી વાળી લેવાનું ત્યાં સુધી આપણે કરીએ આરામ તો ફેમિલી આપણે વાળતા હતા માળમાં પાણી તો અત્યારે ફાઇનલ છે કે ભાઈ પાણી વાળી વીએ છે આપણે ઘરે એટલે મસ્ત હોય કે ભાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને આજે કે ભાઈ બીજો દિવસ છે 2 દિવસ નહીં કે સરસ મજાને આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને જય માતાજી મહાદેવ અને આજે કે ભાઈ અમારા પાસે અમારા મોટભાઈ આવી ગયા છે તો જો આપણી ભાઈ સુપર ગાડી છે કે
કીધું ને આજે આવી ગઈ છે પાછી. જો આ ગાડી નહીં કે ભાઈ ડુંગળીમાં લઈ ગયેલા હતા તો એ પાસે આવી ગઈ છે. આપણે આપણું મોડલ બને ગાડી હજાર છે કે ભાઈ એમનો પડ્યો છે. જો મારા બા અત્યારે કે કામ કરે છે ખબર. કામ તો કરવું પડે ને ભાઈ, તો કોણ કરે? કામ કરવું પડે કે નહીં? હા કામ કરવું. ઘરમાં કામ કેટલું હોય, બધું કરવું પડે. વાહિંદું, માલે નીરવાના, પાવાનું, એવું કામ કરવું પડે. એવું કામ કરવું હા, પડે. પાય તો તું લેજે હો. હા હા, મારે ભાણા હંજવારી વાહિંદું હોય ને હા એટલે. એટલે એમ ને. કેમ હે ભાઈ? હારા મારો હે ભાઈ. હા વીએ તમે એમ ને. તો વિયાવે જ ને તડકો બહુ લાગતો. તડકો બહુ લાગતો હતો. તો બહુ તડકો લાગતો હતી બી વીએ હું કહું ભાગવા જાય તડકો બહુ લાગે છે. ઘેરે જઈને ટાટા સાંઈ બેસીશું તો અહીંયા એથી વધારે તડકો લાગશે મને એમ લાગે. હજી તો આ ઊભા છે છીએ આજ મોડા ઊભા છે. કાયમી તો 6 વાગે ઊભા થઈ જાય. હા ને આજ મોડા ઊભા છે ઘરે મોડા એમ. હા ઘરે આવી જાય ને હા એટલે આજ જવાનું તો હતું ને અમારે કઈ ડુંગળી ખેવા એટલે આજ તો બેન ને બાપા બેન બાપા આવશે. આવશે હા તો તમે આગળ આવો ને એને બેને પછી તડકો ખાવા રાખ્યા. એને એ કે 2 દિન રહી પછી વી આવીશું એ કે. હા અહીંયા કામ હતું કે લગ્ન આવી ગયેલા હે પાછા. હા હા ઘરનું બધું કામ બાકી છે એટલે અહીંયા હું તડકો ખાવા આવ્યો કે 2 હવા તો આવ્યો નહીં હો ભાઈ. હા કે તડકો હા ખાવા એ તો જોવું અમે. ના કરતા અહીંયા વધારે ભીડ પડે. હા હા ના ખાલી એવું કઈ ન હોય. એવું જ હોય ના એક જ કામ હોય ના હવારમાં ઊભું થઈને ડુંગળી ખેવાની હોય ને વાઢવાની હોય બીજું કઈ કામ હોય નહીં તો આપણે અહીં કઈ કામ હોય એનું નક્કી હોય. નહીં તો હવે અત્યારે ઊભો છો ત્યાં તો ફોન આવી ગયો ચાલો ભાઈ આ કામ છે વી આવજો. હા લગ્ન છે એટલે આવવું તો પડશે. જવું જ હવે પડશે. નાદીન હું કામ કરીએ એ તો કઈ નક્કી ન હોય નહીં નહીં એટલે વધારે થાકી જાય. હા એ વાત બરોબર છે. એક નું કામ કરતા હોય તો ન થાકી. તો ન થાય છે. ખબર હોય કાયમિંગ ને આપણે પ્રેક્ટિસ હોય કે આપણે હાથ ઊભું થઈને કામ કરવાનું. હા એ વાત છે. તો અહીંયા તો ઘડીક વાર ખેતર નું કામ હોય હા હોય થોડુંક જ કામ પણ થાકી વધારે જાય. કરવું તો ખરું ને. કરવું જ પડે ને અહીં એકલા કરવાનું. આમ 20 જણા હોય ભેગા હા એ વાત સાચી. તો ફેર ન પડે ભાઈ. ફેર જ પડે ને. 20 જણા એક હારે કામ કરતા હોય ને એક કામ કરો કેટલો ફેર પડે. ઘણો ફેર પડે ગાડાનો ફેર પડી જાય. 20 જણા કામ કરતા હોય ને એમાં એક જણો 20 જણા કામ કરે ને તો એ પૂરું ન થાય. એટલું એક દિવસ 20 જણા કામ કરે હા એ વાત સાચી. એટલું એ કામ ઉકલે. આ એક જણો થાકી જાય સમજણ. થાકી જાય. એટલે ના હું છે કે ભાઈ ને ઈ સમજાવવા માંગતું હું અહીંયા એક લાગે કામમાં લઈને નીવડો ન થાવ તો ભાઈ ને એ છે ને હાસું ન માને. કોનું મને તો ખબર જ ભાઈ. હું તો હમણાં 2 વર્ષથી ને જ જાઉં નકર હું જ રહેતો ઘેરે. અત્યારે હું રહું ને પણ આ થાકી જાય પણ આ ટાઈમસર પાછું કામ પૂરું કરવું પડે. આ કામ ગમે પૂરું ત્યાંથી માણા બે માણા ગોતીને આપણે જે આપણું કામ લીધું હોય એ પૂરું કરવું પડે. કારણ કે જે ટાઈમ વી ગયો પછી નો કામ થાય. આપણે કપાનું કામ એ કપામાં નેદવાનું હોય તમે 1 મહિનો દી નેદવામ કરો તો કપા થવાનો છે ન થાય ને તો એ કામ પૂરું કરવું પડે કે કરવું પડે. કે હું ઈ સમજાવતો કામ નથી એમ નતો સમજાવતો. તો વાંધો આપણે જે કામ હોય ને આપણે પૂરું કરવું પડે. 2 જણા ગમે નાથી ગોતીને કામ પૂરું કરવું પડે. સાચી વાત. તો આ નાથી મારા અહીં હુલો ધોકો છે કામ હાટો થી કામ હાટું થઈ એ કામ 2 જણા ગોતીને કરી નાખ્યું હોત તો ન થાય. તો આવવું પડે. ન આવવું પડે. બેન ને બપ્પા ની હારે આવત કેમ હા હે તો બધા મેરે ન આવે બધા હેરામાં આવે. હે તો ઈ પણ ફેમિલી એવું નહીં. આમાં અત્યારે છે કે ભાઈ કામની સિઝન હાલે તો અમારે ગામડામાં કેવું હોય બધાને કે નાના મોટી કામ હોય ને ઘરના ખેતર હોય તો એમાં કે કોઈ નિવડું થાય નહીં. એમાં અત્યારે મળવું મુશ્કેલ પડે બધા. એવું ના ઢાલું થવાનું હોય એને કહેવાનું તમારે કેટલું કામ છે હાલો તમારું કામ અમે કરાવવા આવીએ હા અમારું કામ તમે કરાવો તો કામ પૂરું થાય. ઈ એની રીતે બર કરતા આપણે આપણી રીતે બર કરતા તો આમાં એ એટલે જ ભેગું ના થતું. હવે થઈ જાય ભેગો. થઈ જાય. હા 2 જમણમાં ખબર તમ તાર 2 જમણમાં તો આપણે ઘણું ખરું ભેગું કરી દેવું. એમ હા હા હવે હે કે જોઈ છે 2 જમાનમાં કેટલું કામ થઈ જાય. બાકી લાગતો જ ને ભેગું થઈ જાય એવું. બે કામ કરો ન ભેગું થઈ જાય. થઈ જાય. થઈ જાય ને એકલાથી ન થાય, 2 થી તો થઈ જાય. 2 થી થઈ જાય તો ના એ વાત સાચી. દીકરો તો એકલા કરતા પૂછ લે બાને હું રહેતો કેવા વળે રહેતો જ તી નહીં તો તું 2 વર્ષથી રહે હવે ન કઈ રહેતો. હું રહેતો હતી ને એક વર્ષ કપામાં ગયો. હા તું રહેતો પણ તું તો ભણતો ને પણ તું થોડો કામ કરતો. કામ ન કરે. હા કામ જ તેથી ભાઈ કરતા. આની કરતા બહુ કામ હતું હો. તો પછી ડુંગળી આખામાં ડુંગળી આ આખી વાડી છે હા એમાં ડુંગળી ઝાર હોય આ ઓલા માળની વાડીમાં તો ડુંગળી હોય તો એકલા જ કરવાનો બીજું કોઈ ન હોય. પાણી વાળવાનું નેદવાનું બધી વસ્તુ કોઈ જતો બહાર નહોતા આવ્યો માળમાં પૂછ લે. બાને તો હું ને લઈ જાઓ ભાઈ. ભાઈ આવ્યા તમે ક્યારે તો મારે પછી ઘેર જ રહેવાનું હોય ને ઘર બાને ખેલે ઘરે થાશું બીજું કઈ કામ જ હું ન કરાવતો. ઘરે થાસવાનું બીજું કઈ કામ જ નહીં. મારો ટાઈમ છે થી તું પૂછ લે બાને થઈ જાય કોનું ભાઈ કોનું કામ સારું લાગ્યું બાને પૂછ લે.
તારે પણ બધા દોસ્તારો આવે, એને દોસ્તારો કોઈ આવતા જ નહીં. મારે એવો કોઈ દોસ્તાર જ નહીં. એમની એને બધા ખેતીવાળા દોસ્તાર તે આવે, તારે કોઈ ખેતીવાળા દોસ્તાર છે નહીં. તો ક્યાંથી આવે? હા એ વાત હાચી. હા એટલે હું મારે એકલા બોલ કરવું પડે. હા એને બધા ને આવે. એમાં હે કે વાર બહુ લાગી જાય કે તો કામનો ટાઈમ હે કે વીયો જાય. આમાં એવું થાય મેં કહે તો કામ થઈ જાય પાછું. હાલો હાલો કાંઈ વાંધો નહીં. હા, અત્યારે જઈએ હાલો. થઈ ગયો થઈ જાય બધું. હા એ વાંધો ટેન્શન લેવાનું ન હોય ભાઈ. બીજું શું આવે? અહીંયા કંઈક બાકી તો હવે હે કામ તો કરવું જ પડે ભાઈ. ઘરનું હોય એટલે કોઈ કરી તો જાય નહીં. એટલે અમારે તો આખું વર્ષની સિઝન પ્રમાણે હે કે કામ બધું કરવાનું જ હોય એમ. અત્યારે આપણે કે ભાઈ વાળી હકલવાનું ચાલુ છે. હું કરવાનું ચાલુ હે? વાળી. મારી હકલવાનું ચાલુ? હા. હા તે કાંઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો, હું 2 દિવસે કે લગ્નનું કામ કરું પછી ઘરનું કામ લે. હા વાંધો ને હાલો. હમ? હા. પછી હું લગ્નનું કામ પેલા પતી જાય કે તો આગું 7-8 દી આગું કંકોત્રી તો માણસ દેવા જાવી પડે. હા જાવી પડે. તો એ દઈ આવીએ કે પછી ઘરનું કામ લઈ લેવું થોડાક દી એટલે ઘરનું કામ પૂરું થઈ જાય, લગ્ન નહીં પૂરા થઈ જાય. ઠીક છે. એટલે હમણાં ભી તો બે કેમ રહે, લગ્ન છે કે આ એટલે ખબર હે ને બધાને હા લગ્ન ખબર હે ખબર હે. અમારા ભાઈના બધા પૂગી દાદા પાછા હા 26 તારીખે. હા હમ. હજી હે કે ભાઈ કંકોત્રી ઘેરે નહીં આવી, ઓલી વાડીએ હે. આપણે અહીં ઘેરે આવી જાય કે પછી તમને ટૂંકમાં હે કે કંકોત્રી બતાવી દેવી એટલે તમને બધાને ખ્યાલ આવી જાય કઈ તારીખે હું રાખેલું હોય. કા એવું ને એ ઘર ના આપણું ના છે તો બધી વસ્તુ ના રાખવાની. આ તો આપણે આ તો ભાઈ ફાર્મે રાખીને રહેવાનું હોય. આ બધું થોડું ભેગું કરવાનું એનો તો બધું આપણું ઘર જ ના છે. આપણું ઘર જ જઈને બધું ન બતાવી હવે શાંતિથી. હા તો ઘરે હજી સાફ કરવાના છે, હારા કરવા જોઈએ. હા કરવા જોઈએ. લગ્નમાં થોડીક ચમકાવા જોઈએ. ચમકાવા જોઈએ, ચમકાવી દઈ. હા બસ એમ. તો અત્યારે કે ભાઈ સાંજે આવે ને તો અત્યારે કે ઓલી વાડીએ જાય છે, પછી પાછા આવશે, પછી આપણે કંઈક ટૂંકમાં કામ લેવું એમ. હવે અત્યારે તમે જઈ આવો. હા હારો, જય માતાજી બધાની. તો ફેમિલી અત્યારે આપણે માલને પાવાનું શરૂ કરી દીધું છે. નાની પાડીને પાઈ દીધી છે અને હવે આ ભેંનો વાળો આવી ગયો છે ને હજી 2 વણને બધા હતા કે ભાઈ બાકી છે. અને હજી આપણે કે ભાઈ થોડી ઘણી તો વાર લાગશે કેમ કે બધા માલને પીતા કે વાર તો લાગે. અને હવે આજના બ્લોગને અહીંયા કર્યા અને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છે પહેલી વાર આવ્યો ને યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.